तो बीजा महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। वडोदरा रेलवे स्टेशनना प्लेटफॉर्म पर मोटी दुर्घटना टळी छे। स्टेशन नंबर 5 पर मोटी दुर्घटना जे छे ए टळी छे। वडोदरा कोटा पेसेंजर ट्रेनना 2 डब्बा पाटा परथी उतर्या छे। ट्रेक ने खामी सर्जाता आ दुर्घटना बनी छे। गोल्डन टेम्पल ट्रेन साथे अकस्मात थता बच्यो छे। रेलवेना कर्मचारीओनी मोटी भूल सामे आवी छे। तो हाल मोटी दुर्घटना जे छे ए टळी छे। वडोदरा कोटा पेसेंजर वडोदरा रेलवे स्टेशनना प्लेटफॉर्म पर मोटी दुर्घटना टळी छे। स्टेशन नंबर 5 पर आ बनाव बनવાનો હતો, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। વડોદરા કોટા પેસેન્જર ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા છે। ટ્રેક શિફ્ટિંગમાં ખામી સર્જાતા આ દુર્ઘટના બની છે। રેલવે વિભાગની મોટી ભૂલ સામે આવી રહી છે। મહત્વનું છે કે અવારનવાર જે રેલ દુર્ઘટના છે તેમાં વધારો થઈ રહ્યો છે। થોડા દિવસ પહેલા જ બિહારમાં પાટા પરથી ડબ્બા પડવાની જે ઘટના હતી તે પ્રકાશમાં આવી હતી અને ત્યારબાદ હવે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર મોટી દુર્ઘટના ટળી છે। આ ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા। સ્ટેશન નંબર 5 પર આ દુર્ઘટના જે થવાની હતી તે સદનસીબે ટળી ગઈ છે। વડોદરા કોટા પેસેન્જર ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા અને ટ્રેક શિફ્ટિંગ સમયે આ ખામી સર્જાતા આ દુર્ઘટના ટળી છે। તો ગોલ્ડન ટેમ્પલ ટ્રેન સાથે અકસ્માત થતા બચ્યો છે। રેલવેના કર્મચારીઓની મોટી ભૂલ સામે આવી છે। તો અવારનવાર રેલવે કર્મચારીઓની મોટી ભૂલ સામે આવી રહી છે। એક બાદ એક રેલવે તંત્રની જે બેદરકારી છે તે કહી શકાય તે સામે આવી રહી છે। સ્ટેશન નંબર 5 પર આ દુર્ઘટના જે હતી તે થવાની હતી, પરંતુ સદનસીબે એ ટળી છે। વડોદરા કોટા પેસેન્જર ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા છે અને રેલવેના કર્મચારીઓની મોટી ભૂલ સામે આવી છે। ટ્રેક શિફ્ટિંગ સમયે આ બનાવ બનવાનો હતો, પરંતુ સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। રેલવેના કર્મચારીઓની મોટી ભૂલ સામે આવી રહી છે। ગોલ્ડન ટેમ્પલ ટ્રેન સાથે આ અકસ્માત થતા બચ્યો છે। વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર મોટી દુર્ઘટના ટળી છે। સ્ટેશન નંબર 5 પર વધુ વિગતો લઈએ અમારા સંવાદદાતા વડોદરાથી જે જોડાયા છે રોનક શાહ। જી રોનક, રેલવેના કર્મચારીઓની મોટી ભૂલ સામે આવી રહી છે, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? जी ચોક્કસ સૌમ્યા કે વડોદરા રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ટળી છે। કોટાથી જે પેસેન્જર જે ટ્રેન જે વડોદરા જે દરરોજ આવતી હોય ડેલી જે ટ્રેન હોય છે, આજે જ્યારે વહેલી સવારે જ્યારે એક ટ્રેન આવી હતી ત્યારે શિફ્ટિંગનું જે કામકાજ ચાલતું હતું ત્યારબાદ જે એન્જિન જે બદલવાની જે કામગીરી ચાલતી હતી ત્યારે જે કોટા જે પેસેન્જર જે ગાડી છે એના જે 2 જે ડબ્બા જે છે જે પાટા પરથી ઉતરી ગયા હતા। ત્યારબાદ જે છે અત્યારે હાલ જે રેલવે તંત્ર દ્વારા હાલ જે કામગીરી હાલ કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે જે પ્લેટફોર્મ નંબર 5 પર જે ઘટના બની છે ત્યાં આગળ જે શિફ્ટિંગનું જે કામકાજ ચાલતું હતું ત્યારબાદ ત્યાં આગળ જે દુર્ઘટના ઘટી હતી ત્યારબાદ જે રેલવેના તંત્ર દ્વારા હાલ જે કામગીરી કરવામાં આવી રહી છે અને હાલ જે રેલવેના જે ઉચ્ચ અધિકારીઓ છે તે હાલ જે ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને કયા કારણસર જે ઘટના બની છે તે હાલ માલુમ નથી પડવામાં આવ્યું। પણ હાલ જો વાત કરવામાં આવતો ત્યારે હાલ જે ડીઆરએમ જે કક્ષાના જે અધિકારી છે તે હાલ અત્યારે રેલવે સ્ટેશન પર આવી ગયા છે અને જે મોટી દુર્ઘટના ટળી છે એવું કહી શકાય કે જે પ્રમાણે જ્યારે ડબ્બા જ્યારે ઉતરી પડ્યા ત્યારબાદ સામેથી જે ગોલ્ડન ટેમ્પલ જે ગાડી આવતી હતી જેના કારણે જો ગાડીમાં જો અકસ્માત થયો તો ખુદ મોટી દુર્ઘટના બની હોય એવું કહી શકાય। જે પ્રમાણે અત્યારે આપણી સાથે જોઈ શકો છો કે જે પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે અત્યારે જે રેલવેનું જે કામગીરી અત્યારે હાલ જે ચાલુ કરવામાં આવી રહી છે અને હાલ યુદ્ધના ધોરણે હાલ જે અર્થી જે લાઇન છે ફરતી જે ચાલુ કરવામાં આવી રહી છે। અત્યારે આપણી સાથે જે ડીઆરએમ છે આપણે એમને પૂછવાનો પ્રયાસ કરીશું। સર ક્યાં हुआ थी घटना? सर उधर आता ये काम चलने दीजिए इधर आपको चोट लग सकती है, आप इधर। ओके सर लाइव कर रहे हैं। सर क्या हुआ? ये जब रात में 2:15 पे कोटा पार्सल जब आ गई थी बड़ौदा पे और सारे पैसेंजर्स जब उतर गए थे गाड़ी में से तो ये गाड़ी को यार्ड में लिया जा रहा था, क्योंकि यही गाड़ी फिर
5 साढ़े 5 घंटे के बाद 7:40 पे कोटा पार्सल बन के निकलती है। तो जब ये खाली कोचिंग रेक जो है, एम्प्टी कोचिंग रेक जिसे हम बोलते हैं, जिसमें कोई पैसेंजर्स नहीं थे, इसको जो हम यार्ड में ले जा रहे थे, तब वो उसके 2 कोचेस डिरेल हो गए और इसमें किसी को नुकसान नहीं हुआ है, कोई पैसेंजर्स नहीं थे। फिर भी ये डिरेलमेंट का कारण जानने के लिए हम लोगों ने एक ऑफिसर्स लेवल इंक्वायरी ऑर्डर किया है कि इसमें कारण क्या था, ये रिस्पॉन्सिबिलिटी किसकी है और किस तरीके से इस तरीके का डिरेलमेंट फ्यूचर में बचाया जा सके, उसके लिए ये इंक्वायरी ऑर्डर की हुई है और जल्दी से जल्दी इसकी रिपोर्ट भी आ जाएगी। अब सर सामने से कोई ट्रेन आ रही थी, मतलब ये ऐसे कैसे गाड़ी खड़ी थी तब दुर्घटना होगी, कैसे होगी? ये यार्ड में जा रही थी गाड़ी, यार्ड में जब जा रही थी तब ये डिरेल हो गई। तो क्योंकि खाली गाड़ी जो है इसको यार्ड में रखते हैं और क्योंकि इन प्लेटफॉर्म्स पे दूसरी गाड़ियां डील होती हैं और जब इस गाड़ी का टाइम होता है तब इसको फिर प्लेटफॉर्म पे खींच के ले आते हैं और तब उसमें पैसेंजर्स बैठते हैं। तो जिस समय ये डिरेलमेंट हुआ था उस समय कोई पैसेंजर्स नहीं थे इसमें। हाँ जी, ચોક્કસ સમય જે પ્રમાણે ડીઆરએમ જે વાત કરી તે પ્રમાણે આપ જોઈ શકો, જે પ્રમાણે આજ જે પ્લેટફોર્મ નંબર જે 6 આવેલું છે ત્યાં આગળ જે અત્યારે જે દુર્ઘટના જે ટળી હતી, જે પ્રમાણે કોટાથી જે પેસેન્જર ગાડી જે વડોદરા આવતી હોય છે, જ્યાં રાતે વહેલી મોડી રાતે જે 2:30 વાગ્યાનો ટાઈમ છે, ત્યારબાદ જે 4 કલાક પછી એને ફરીથી વડોદરાથી કોટા માટે લઈ જવામાં આવતી હોય છે, ત્યારબાદ જ જ્યારે ગાડીને યાર્ડમાં લઈ જવાતી હતી તે વખતે આજની જે દુર્ઘટના ઘટી હતી। પણ ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રમાણે આ જે ઘટના ઘટી ત્યારબાદ જે ચોક્કસ એવું કહી શકાય કે રેલવે તંત્ર खूब मोटी भूल अत्यारे सामे आई है। अत्यारे हाल जो रेलवेना डीआरएम द्वारा अत्यारे हाल एनी जे तपास करवामां आवी रही है, एक 3 जणनी कमिटी निमणूक करवामां आवी है, त्यारबाद मालूम पड़शे कि मानवसर्जित भूल हती कि कया कारणसर भूल थई कि जे आटली मोटी दुर्घटना टळी। अगर जो ट्रेन आगळ निकળી गई होत अने सामे जे गाड़ी हमें आवती तो बहुत मोटी अकस्मात थती होत, केम के कही शकाय कि जे प्रमाणे हमें गोल्डन टेम्पल जे गाड़ी है सामेथी आवती हती त्यारबाद ज आ दुर्घटना टળી છે। ચોક્કસ એવું કહી શકાય કે આખી જે મોટી જે દુર્ઘટના છે વડોદરા રેલવે સ્ટેશન પર ટળી છે। जी 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 आभार रोनक समग्र माहिती माटे। तो सदनसीबे घटना में कोई जानहानिना समाचार नहीं और रेलवे कर्मचारीओनी मोटी भूल वडोदरा में सामे आवी छे।